અહીંયા તમને જોડકા આપેલા છે અને કયું જોડકું સાચું નથી આવું શોધવાનું છે. પહેલું તો છે ભારતમાલા પરિયોજના, જે સડક અને રોડ પરિવહન માટે છે. તો ભારતમાલા તો આપણે જાણીએ જ છે, તો બિલકુલ સાચું છે. પછી વાત કરીએ ઉડાન યોજના, તો ઉડાન જે છે નાગરિક ઉડ્ડયન માટે છે. ઉડે દેશ કા હર નાગ અને ઉડે દેશ કા આમ નાગરિક, તો બધા નાગરિકોને ઉડાવવાના છે, એટલે એ જે આપણી ઉડ્ડયન યોજના નાગરિક ઉડ્ડયન માટે છે. હવે આપણી પાસે બે જે છે ઓપ્શન છે. તો મિશન જે છે 41 કે રેલવે પરિવહન માટે છે, બિલકુલ સાચું છે, કે જ્યાં જે ઈંધણનો ખર્ચો જે છે ઘટાડવાનો છે. અને અહીંયા જે પ્રોજેક્ટ ઉન્નતિ છે એ ટેલિકોમ ક્ષેત્ર સાથે સંકળાયેલું નથી. પ્રોજેક્ટ ઉન્નતિમાં જે છે બે ઓપ્શન હોઈ શકે. જો પ્રોજેક્ટ ઉન્નતિની વાત કરીએ તો જે છે જે મનરેગા હેઠળ આવતા જે બેનિફિશિયરીઓ છે એમને સ્કિલ આપવા માટેનો એક પ્રોજેક્ટ છે. અને સાથે સાથે જે છે એક બીજી ઉન્નતિ સ્કીમ પણ છે કે જે ક્યાંક ને ક્યાંક જે છે એમ્પ્લોયમેન્ટ જનરેશન માટે છે આપણા નોર્થ ઇસ્ટ રિજિયનની અંદર, ઉત્તર પૂર્વ રાજ્યોની અંદર ક્યાંક ને ક્યાંક એમ્પ્લોયમેન્ટ માટેની પણ સ્કીમ છે. તો જો આપણે ઉન્નતિ પ્રોજેક્ટની વાત કરીએ તો મનરેગા હેઠળ જે છે એમ્પ્લોયમેન્ટ એમને જે છે સ્કિલ આપવા માટેની યોજના છે. બાકી જે મિશન 41 કે છે એ રેલવે મિનિસ્ટ્રીની યોજના છે કે જેની અંદર 10 વર્ષમાં 41,000 કરોડ રૂપિયા જે છે એ એનર્જી પાછળ જે ખર્ચો થાય છે ઘટાડવાનો છે. કઈ રીતે ઘટાડીશું? તો આપણે જે છે ઇલેક્ટ્રિક ટેક્સન કરીશું અને એનર્જી એફિશિયન્ટ જે છે મેજર અપનાવીશું. આવી રીતે એનર્જીનો ખર્ચો ઘટાડીશું.